कर्मण्येवाधिकारस्ते मा ફલેષુ કદાચન. ગુજરાતના મહાનગર અમદાવાદની નજીક આવેલું અસલાલી ગામ આજે અતીતની યાદોનો અમૂલ્ય ખજાનો સાચવીને ગર્વાન્વિત બની રહ્યું છે. ઘનશ્યામ નામના એક નિશાળિયાની યાદો અને નાની પગલીઓ અસલાલીની શાળાના ચોગાનમાં અત્ર તત્ર સર્વત્ર ધરબાઈને પડી છે. 7 દાયકા પહેલા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના અસલાલી ગામમાં 28 માર્ચ 1947ના રોજ પાટીદાર સમાજના પ્રતિષ્ઠિત જમીનદાર હીરાલાલ આશાભાઈ અમીન અને ધર્મપરાયણ માતા મણિબેનને ત્યાં તેમનો જન્મ થયો. આ ખેડૂત પુત્રે વિશ્વ આખું અંજાઈ જાય એવો સહકારી પ્રકાશ પાથરી વિકાસના વાવેતર થકી સહકારી ભાવનાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. 74 વર્ષની વયે પણ ગજવેલ જેવું મજબૂત મનોબળ ધરાવતા શ્રી ઘનશ્યામભાઈ અમીન એટલે સેવા, સાદગી અને સમર્પણનો પર્યાય. આવો જોઈએ આ કર્મયોગીની 74 વર્ષની સફળ જીવન યાત્રાની ગાથા. ઘનશ્યામભાઈનું વિદ્યાર્થી જીવન ખૂબ જ ઓજસ્વી અને તેજસ્વી રહ્યું. 1968માં વિજ્ઞાન શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવી. પિતાજીની ઈચ્છાને પરિપૂર્ણ કરવા 1972માં કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવી ધારાશાસ્ત્રી તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. 1987માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ફર્સ્ટ પ્રેફરન્સના મતોથી ચૂંટાઈ આવ્યા અને ત્યારબાદ સતત 3 ટર્મ સુધી બાર કાઉન્સિલની ચૂંટણી લડી 1997માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન બન્યા. તે વખતે હાઈકોર્ટ બાર એસોસિએશને તેમનું ભવ્ય સન્માન કર્યું અને શ્રી અમીન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ પાટીદાર જ્ઞાતિમાંથી ચેરમેન બની પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું. 1990માં 43 વર્ષની ઉંમરે શ્રી ઘનશ્યામભાઈ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા. આ બેંક આર્થિક રીતે નબળી પડેલી હતી. તેને ડિવિડન્ડ વહેંચતી કરી એક સાથે 18 બ્રાન્ચો શરૂ કરાવી આ બેંકને સદ્ધર બનાવી આર્થિક રીતે ધમધમતી કરી. 1993માં રાજ્યની ટોચની સહકારી સંસ્થા ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં 46 વર્ષની યુવા વયે બિનહરીફ ચૂંટાઈ આવી ચેરમેન બન્યા અને રાજ્ય સહકારી સંઘને આર્થિક રીતે સમૃદ્ધ કર્યો. 1994માં રાષ્ટ્રીય કક્ષાની એપેક્સ સહકારી સંસ્થા નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા NCUI ન્યૂ દિલ્હીમાં શ્રી અમીન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ 1999માં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈને સમગ્ર દેશના સહકારી ક્ષેત્રના સુકાની બન્યા. તેમના વહીવટ દરમિયાન NCUIમાં નવું ઓડિટોરિયમ નિર્માણ થયું. આમ 1971 બાદ 28 વર્ષ બાદ બીજા ગુજરાતી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવી તેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું. આ સમયગાળા દરમિયાન શ્રી અમીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOની નીતિ સામે એશિયન ખેડૂતોના હિતોના રક્ષણ માટે સહકારી સંસ્થાઓ અને ખેડૂતોના સંગઠન એશિયન ફાર્મર્સ ગ્રુપ ફોર કોઓપરેશન AFG જાપાનની સ્થાપના કરવામાં મહત્વનો રોલ અદા કર્યો. ભારત, જાપાન અને અન્ય 5 દેશોના પ્રતિનિધિઓએ જાપાન ખાતે એકત્રિત થઈ આ અંગેનું બંધારણ તૈયાર કરી એગ્રીમેન્ટ તૈયાર કર્યું. તેમાં ભારત દેશ વતી શ્રી ઘનશ્યામભાઈ અમીને પ્રથમ સહી કરી મહત્વનું યોગદાન આપેલ. 2007માં ઘનશ્યામભાઈ અમીન પુનઃ નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. આ સમગ્ર કાર્યકાળ દરમિયાન દેશભરમાં કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપેલ અને 2008માં વિયેતનામ હનોઈ ખાતે વિશ્વના 104 દેશોની ICAની જનરલ સભા મળેલ, જેમાં ICA-APની ચૂંટણી થતાં તેઓ ભારે બહુમતથી ડાયરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા અને ત્યારબાદ બિનહરીફ વાઇસ ચેરમેન તરીકે પણ ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ દિલ્હી ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં ICAના પ્રેસિડેન્ટ ઇવાનો બાર્બેરી ઇટાલીના વરદ હસ્તે બહુમાન કરવામાં આવ્યું. આમ 21 વર્ષ બાદ ભારતને આ પ્રતિષ્ઠિત પદ અપાવી
સહકારી ક્ષેત્રે ભારતને વૈશ્વિક નામના અપાવી. આ જ અરસામાં ભારતના 97માં બંધારણીય સુધારા માટે ભારત સરકારે 5 સભ્યોની કમિટી બનાવેલ, જે કમિટીમાં તેઓ સભ્ય તરીકે નિયુક્ત થયા અને આખા દેશમાં સહકારી કાયદામાં સ્વાયત્તતા અને એકરૂપતા લાવવા માટે બંધારણમાં અગત્યના સુધારા સૂચવ્યા, જે અંગેનો ડ્રાફ્ટ કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી શરદ પવારજીને સુપ્રત કરેલ. આ અરસામાં જ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ડાયરેક્ટર તરીકે ચૂંટાઈ આવી આ બેંકના પ્રતિનિધિ તરીકે ઓલ ઇન્ડિયા સ્ટેટ કોઓપરેટિવ બેંક ફેડરેશનમાં ડાયરેક્ટર તરીકે ચૂંટાયા અને વાઇસ ચેરમેન તરીકે પદ નિયુક્ત થયા. આમ 18 વર્ષ બાદ એક ગુજરાતી ભારતની ઓલ ઇન્ડિયા સ્ટેટ કોઓપરેટિવ બેંક ફેડરેશન નાફસ્કોબના વાઇસ ચેરમેન બન્યા. કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી કોબી, કે જે રાષ્ટ્રની ક્રેડિટ સેક્ટરની મહત્વની એપેક્સ સહકારી સંસ્થા છે, જેમાં 2013માં ઘનશ્યામભાઈ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા અને 2018માં પુનઃ આ કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા, જે તેમની રાષ્ટ્રીય સહકારી પ્રતિષ્ઠા, લોકચાહના અને સબળ નેતાગીરીને ઉજાગર કરે છે. શ્રી અમીનની પ્રોફેશનલ સ્કિલને પારખીને તે વખતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘની સરકાર દ્વારા ભારત સરકારના નવરત્ન જાહેર સાહસો, ઓઇલ ઇન્ડિયા કંપની લિમિટેડ અને નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ નાલ્કોમાં પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી. રાજ્ય લેવલે ગુજરાતમાં ક્રેડિટ સોસાયટીઓના પ્રશ્નો માટે કોઈ સ્ટેટ લેવલનું ફેડરેશન ન હોવાનું તેમના ધ્યાનમાં આવતા શ્રી અમીને 1997માં ગુજરાતની 3000 જેટલી ક્રેડિટ સોસાયટીના સ્ટેટ લેવલના ફેડરેશન ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિમિટેડની સ્થાપના કરી તેના આદ્ય સ્થાપક ચેરમેન બન્યા. છેલ્લા 24 વર્ષથી ઘનશ્યામભાઈ આ સંસ્થાના સફળ સુકાની અને માર્ગદર્શક બની રહ્યા છે. સહકારી સંસ્કાર ઘનશ્યામભાઈને વારસામાં પ્રાપ્ત થયા હતા. દાદા શ્રી આશાભાઈ અમીન ગુજરાતની બીજા નંબરની 1907માં સ્થપાયેલ ધી અસલાલી સેવા સહકારી મંડળીના ચેરમેન હતા. આ જ મંડળીમાં શ્રી અમીને 1997માં ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો અને આજ પર્યંત એટલે કે છેલ્લા 24 વર્ષથી મંડળીના ચેરમેન પદે રહી મંડળીની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપતા રહ્યા છે. સહકારી ક્ષેત્ર ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘનશ્યામભાઈનું પ્રદાન ઉમદા રહ્યું છે. 1989માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર તરીકે, 1999માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દેશની નામાંકિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી JNUમાં સેનેટર તરીકે નિમણૂક પામ્યા. 1991થી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સિદ્ધાર્થ લો કોલેજ ઘનશ્યામભાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર અને સુરત ખાતે અવિરતપણે ખૂબ સરસ કામગીરી કરી રહી છે. શ્રી ઘનશ્યામભાઈ અમીને સહકારી ક્ષેત્રે કરેલ ઉમદા સેવાઓ બદલ અનેક એવોર્ડથી નવાજવામાં આવેલ છે, જે પૈકી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2013માં સહકાર એક્સેલન્સી એવોર્ડથી નવાજવામાં આવેલ. તે જ રીતે 2017માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર, 2019માં કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ અને રાજ્યના સહકાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે સિલ્વર જ્યુબિલી કોઓપરેટિવ એક્સેલન્સી એવોર્ડ, 2020માં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે ગુડ ગવર્નન્સ એવોર્ડ તથા અનેક સન્માનોથી વિભૂષિત કરવામાં આવેલ છે, જે શ્રી અમીનના ઉજ્જવળ, ઉત્કૃષ્ટ અને પ્રતિષ્ઠિત જીવનની સાક્ષી પૂરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે જોઈએ તો 1973માં કોંગ્રેસના સંગઠનમાં મહત્વનું પ્રદાન આપેલ. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સમિતિના મહામંત્રી, સૌરાષ્ટ્ર વિભાગના પ્રભારી, લીગલ સેલના કન્વીનર તેમજ સહકાર સેલના કન્વીનર તરીકે સેવાઓ આપેલ. સહકારી ક્ષેત્રમાં ખૂપી ગયેલા અને કાયદાના સૂચિતાર્થોમાં ખોવાઈ ગયેલ માણસ સર્જક હોય અને લેખક હોય તેવું ભાગ્યે જ બને છે, પરંતુ શ્રી ઘનશ્યામભાઈ લેખક છે.
અને આ સહકારી માંધાતા અને કાનૂનવિદે વિવિધ કાયદાને શબ્દોમાં ઉતારી કાયદાનો પરિચય કરાવ્યો અને કાયદાને સરળ ભાષામાં રજૂ કરી તેઓએ ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1961 પ્રકાશિત કરેલ. ત્યારબાદ ગુજરાતના વિવિધ જમીનોના કાયદાને આવરી લેતો લેન્ડ લોઝ ઇન ગુજરાતની બુક પ્રકાશિત કરી અને ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ રાજ્યના લોકલ કાયદાઓને આવરી લઈ 5 વોલ્યુમમાં લોકલ એક્ટ તરીકે પ્રસિદ્ધ કરેલ. પરિવાર માટે પથદર્શક અને પ્રેરક બળ બની રહેલા ઘનશ્યામભાઈએ સમાજ જીવનની ધરોહરને પણ હૃદયપૂર્વક જાળવી છે. તેમના 65મા જન્મદિવસની ઉજવણીની સોનેરી સ્મૃતિ જોતાં જ આ વાત સુપેરે પ્રમાણિત થાય છે. પ્રસંગમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાહજિક પારિવારિક હાજરી તથા તે વખતના તત્કાલીન ગવર્નર કમલા બેનીવાલજી, મેયર શ્રી અસિતભાઈ વોરા તથા અન્ય મહાનુભાવોની હાજરી એ શ્રી અમીનના નિર્વિવાદ અજાતશત્રુ વ્યક્તિત્વનું પ્રમાણ છે. આટલું વ્યસ્ત જાહેર જીવન છતાં ઘનશ્યામભાઈએ તંદુરસ્તી અને મન દુરસ્તીને જીવન મંત્ર બનાવી લીધો છે. નિયમિત વ્યાયામ, મિતાહાર અને ખુશમિજાજ સ્વભાવે તેમની જીવનયાત્રાના પથને સરળ અને સાહજિક બનાવ્યો છે. કાનૂની, સહકારી, શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે અવિરત સેવા આપનાર ઘનશ્યામભાઈના નિષ્કામ કર્મયોગે તેમની પ્રતિભાને નવી ઊંચાઈ બક્ષી છે. ખમીર અને ખુમારીને અકબંધ રાખી આદર્શ સાથે ક્યારેય બાંધછોડ ન કરનાર આ સહકાર પુરુષ સચ્ચાઈના સાધક, સાચા અર્થમાં સેવા અને સમર્પણના સત્સંગી અને વિરલ વ્યક્તિત્વને સાદર પ્રણામ, વંદન. પ્રસ્તુત છે મોદી સાહેબે લખેલ એક કવિતા જે આપના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે. ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં. કાયરોની શતરંજ પર જીવ સોગઠાબાજી રમે નહીં. હું પોતે જ મારો વંશજ છું, હું પોતે મારો વારસ છું. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું.